નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડિયોમાં બાગાયત વિભાગની મહિલાઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે મહિલા વૃત્તિકા યોજના। આ યોજના અંતર્ગત મહિલાઓને દરરોજ ₹250 લેખે સહાય આપવામાં આવે છે। તો કેવી રીતે આ સહાય મળવાપાત્ર થશે, યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે, આ તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। तो चलो मित्रों, वीडियो की शुरुआत करिए। तो સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈએ આ જે મહિલા વૃત્તિકા યોજના છે તે યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે। તો કે મિત્રો, આ યોજના છે તે ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તેના દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે, જેથી કરી સ્વાભાવિક છે કે યોજનાનો લાભ છે તે રાજ્યની તમામ વર્ગની મહિલાઓને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગની મહિલાઓ હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય રાજ્યની કોઈ પણ વર્ગની મહિલાઓ છે તે આ યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, અહીં યોજના અંતર્ગત મહિલાઓને બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય ઉપર તાલીમ છે તે આપવામાં આવશે, જેમ કે ફળ અને શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કેવી રીતે કરી શકાય, તેમજ તેમાંથી અલગ અલગ પ્રકારની જે વાનગીઓ છે, જેલી, સોસ, મુરબાઓ, અથાણાઓ છે, શરબતો, સુકવણીઓ, તો આવી અલગ અલગ પ્રકારની વાનગીઓ છે તે કેવી રીતે બનાવી શકાય તેના વિશે તાલીમ છે તે આપવામાં આવશે। અને મહિલા જેટલા દિવસ સુધી તાલીમ લેશે એટલા દિવસ લેખે સહાય છે તે મળવાપાત્ર થશે। સહાય વિશે વાત કરીએ તો કે યોજના અંતર્ગત મહિલા જેટલા દિવસ સુધી તાલીમ લેશે એટલા દિવસ લેખે ₹250 સહાય છે તે મહિલાઓને આપવામાં આવશે। મિત્રો, આ યોજના અંતર્ગત કેટલા દિવસની તાલીમ લેવાની રહેશે? મહિલાઓ છે તે કાં તો 2 દિવસની તાલીમ લઈ શકશે અથવા તો 5 દિવસની તાલીમ છે તે મેળવી શકશે। જો 2 દિવસની તાલીમ લેશે તો ₹500 લેખે સહાય છે તે મળવાપાત્ર થશે, અને 5 દિવસની મહિલા તાલીમ લેશે તો ₹1250 સહાય છે તે યોજના અંતર્ગત મહિલાઓને આપવામાં આવશે। હવે મહિલા જે વર્ગમાં તાલીમ લેશે તે વર્ગમાં ઓછામાં ઓછી 20 મહિલા અને વધુમાં વધુ 50 મહિલાઓને એકી સાથે તાલીમ છે તે આપવામાં આવશે, અને મહિલાઓએ દૈનિક ઓછામાં ઓછી 7 કલાક સુધી આ તાલીમ છે તે લેવાની રહેશે। અને યોજનાનો લાભ છે તે મહિલાઓ દર 2 વર્ષે એક વખત મેળવી શકશે, એટલે કે એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી તે મહિલા 2 વર્ષ પછી ફરીથી આ યોજનાનો લાભ મેળવી શકશે। હવે મિત્રો, યોજનાનો લાભ મેળવવા માટે અરજી તમારે કઈ જગ્યાએ કરવાની રહેશે? તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2025-26માં જે તાલુકાનો ટાર્ગેટ એટલે કે લક્ષ્યાંક પૂર્ણ નથી થયો તો તે તાલુકાની મહિલાઓ માટે ફરીથી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા છે। 28/11/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 28/11/2025 થી લઈ અને 12/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જો તમારે ઘર બેઠા જ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે હાય લખી અને મેસેજ કરશો તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તેની પ્રિન્ટમાં અહીં સહી કે અંગૂઠાનું નિશાન કરી અને તમારી પાસે જ રાખવાની રહેશે, જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે બાગાયતી વિભાગની કચેરી છે તે કચેરી દ્વારા તમને જણાવવામાં ન આવે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મની કોપી જમા કરાવવાની રહેતી નથી। મિત્રો, અહીં તમારે ડોક્યુમેન્ટ છે તે તમારું ફોર્મ મંજૂર થઈ જાય પછી તમારે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો તમને જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે? તો કે મહિલાઓ એસસી કે એસટી કેટેગરીમાં આવતા હશે તો જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે। દિવ્યાંગ મહિલા હશે તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહેશે। રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, તો આટલા ડોક્યુમેન્ટ જ્યારે તમને અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે ઓનલાઈન અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો, બાગાયત વિભાગની મહિલાઓ માટે અગત્યની યોજના કહી શકાય મહિલા વૃત્તિકા યોજના, કે જે યોજના અંતર્ગત મહિલાઓને બાગાયતી પાકો વિશે તાલીમ આપવામાં આવશે, અને જેટલા દિવસ સુધી મહિલાઓ તાલીમ લેશે એટલા દિવસ લેખે ₹250 સહાય આપવામાં આવશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।